નિકિતા, એ નિકિતા, ક્યાં ગઈ નિકિતા? બટા. હા બા, ચા પીવી છે? કઈ નાસ્તો કરવો છે? ના બટા, મારે કાંઈ ખાવું નથી ને પીવું નથી. બસ તું બેસ મારી પાસે. જો બટા, દુનિયામાં બધાને સંતાન સુખ મળે એ જરૂરી નથી. કોઈક સંતાનને જન્મ આપીને ખુશ થાય છે તો કોઈ પાલનહાર બનીને ખુશ થાય છે. એટલે બેટા, તું લતાના જ બાળકને તારું બાળક માને ને તો તું ખુશ જ રહીશ. બા, સમજાતું નથી કે આ કયા કર્મોનું ફળ ભોગવી રહી છું. ગયા જન્મમાં શું બાકી રહી ગયો હશે કે મારે આ જન્મમાં ભોગવવું પડે છે? કયા પાપની સજા મળે છે મને એ નથી સમજાતું. તમને ખબર છે, ભગવાન સાથે રોજ લડું છું, રોજ ઝઘડું છું કે મારી સાથે આવું શું કામ કર્યું. હવે તો મારી પ્રાર્થના સાંભળ. ના બેટા, તું એવું ન માન. આ ઘરમાં તને કોઈ કાંઈ નહીં કહે. તમે બે જણા ગામડામાં ટકી રહ્યા ને એટલે તો આ ઘરના ખર્ચા ઉપડી શક્યા. આ બધું તો હું જોઉં જ છું, પણ આ તો તું એકલી ન પડી જાય ને ત્યાં, એટલે તો તમને બેઉને અહીંયા તેડાવી લીધા. બા, આ વાંજિયાપણું તો હું નસીબમાં લખાવીને જ આવી હશ ને. તમે હજી ઘરમાં બરાબર રીતે જોયું નથી. મને તો એ સવાલ મૂંઝવે છે કે તમને બધી વાત કરું તો કેવી રીતે કરું. જો બેટા, જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી તને કોઈ કાંઈ નહીં કહે. તું આરામથી રહે. અને આટલી મહેનત કર્યા પછી પણ ભગવાને તને સંતાન સુખ કેમ ન આપ્યું એ મને પણ નથી સમજાતું. પણ બેટા, તું હવે જમી લે. નીરજની વાટે નહીં રહેતી, એ તો મનનની સાથે કેન્ટીનમાં જમી લેશે. બા, તમે મારો કહેવાનો અર્થ નથી સમજ્યા. તમે અમને અહીંયા તેડાવી તો લીધા અને અમે આવી પણ ગયા, પણ મને એવું લાગે છે કે અમારું અહીંયા આવવાનું લતાને સહેજે ગમ્યું નથી. એવું ન હોય બેટા. એ તો દેરાણી જેઠાણી હોય ને ત્યાં ઘરમાં થોડા વાસણ તો ખખડે અને થોડી ઊંચ નીચ પણ થાય, પણ વખત જઈએ બધું ગોઠવાઈ જાય. અને બેટા, તમે પણ જિંદગીની મજા માણવાને હકદાર છો, એટલે લતાને નાની ગણીને એને માફ કરી દેવાની. બા, હું ઘરના બધા કામ કરીને શાંતિથી રહીશ. એ ક્યારેક મને કાંઈ બોલશે ને તો મેં સાંભળ્યું જ નથી એવું હું વર્તન કરી લઈશ. બિચારા મનનભાઈ ક્યાં કાંઈ બોલે છે. મારો દેર તો બહુ ભોળો છે. અને આમ પણ આ મારું મારું કરવા જઈએ તો ઝઘડા થાય ને. હા બેટા, એટલા માટે તો તમને બેઉને મેં અહીંયા તેડાવી લીધા. બાકી જો આ લતાને ભરોસે રહેત ને તો કાંઈ ન થાત. એને ક્યાં ડોબીને ખબર જ પડે છે કે ભાઈઓ ભાઈઓ ભેગા રહી તો જ ધંધામાં પ્રગતિ થાય. હા, અમે બંને બધું સંભાળીને અહીંયા રહીશું. અને લતા કંઈ બોલશે ને તો એને બાળક સમજીને માફ પણ કરી દઈશું. હા બેટા, તું સમજદાર છે એટલે તો મને શાંતિ છે. અને આ લતા ઉપરના રૂમની સફાઈ કરવા ગઈ છે, એ આવે ને પછી હું રસોઈ કરું. હા બેટા. તમે નિરાતે બેસો, હું અંદર જાઉં છું. હા, તું જરાય ચિંતા ન કરતી હો, બધાએ હારાવાટ થઈ રહેશે. હા. કેટલી સમજદાર છે. હા, ડોબા જેવી ક્યાં ગઈ કઈ ખબર જ નથી પડતી. હા, કામ એમનેમ રસોડામાં પડ્યું છે. ગામડાનું ભોથું આ મારે ભનારે પડી છે, આને કાઢવા માટે કંઈ ને કંઈ કરવું જ પડશે. હા.
એમ કામ ન પતે. ક્યારની હું જોઉં છું ધીમે ધીમે કામ કરે છે. અહીંયા મેં બધું સાફ સફાઈ કરી નાખી, ઉપરના 2 રૂમ સાફ કરી આવી, તોય અહીંયા આવીને જોયું તો ડબ્બા એમનેમ જ પડ્યા હતા. તમે છે ને આ ગામડામાં ફળિયું વાળે ને એમાં જ હાલો એમ છો, બાકી કઈ હાલો એમ નથી. અત્યારે કામ શરૂ કરીએ ને તો બધું કાલે પતાવો એમ છો. આ ઘાટો લતા, મારી વાત તો સાંભળ. તું ચિંતા ન કર, હું બધું કામ કરી નાખીશ. ભલે ધીમે ધીમે પણ કામ થઈ જશે. અને સાંભળ, આ તારે કાનાને હોસ્ટેલમાં લેવા જવાનો છે ને? મારા દેરે તને કીધું તું ને કે 2 વાગે તૈયાર રહેજે. તો પછી જા, તું એ બધી તૈયારી કર. અહીંયાનું બધું હું સમેટી લઈશ. હા બસ, તમે કહ્યું ને એમાં બધું જ આવી ગયું. હું પર કામ કરવા ગઈ ને ત્યાં રસોડાનું કામ પતી જવું જોઈએ, પણ નહીં. તમારે તો આ મમ્મીની જોડે બેઠા બેઠા છે ને મારી કાફી હતી. તમને એમ કે મને કંઈ સંભળાતું નહીં, હું બેરી હશે એમ. જો લતા, મને ખબર છે કે અમે અહીંયા રહેવા આવ્યા ને તને સહેજેય નથી ગમતું, પણ તું એ વિચાર કર, હવે અમે ગામડે પાછા નથી જવાના, અહીંયા જ રહેવાના છીએ. તો પછી આપણે લોકો પહેલેથી હળી મળીને રહીએ તો? આ કાનાના બાપામાં જ કંઈ બુદ્ધિ નથી. બસ આવ્યા ત્યાંથી મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ. લતા, જો તને ના ગમતું હોય ને તો અમે અહીંયાથી પાછા જતા રહીશું. હા, એક જ ઘરમાં ઝઘડા કરીને ક્યારેય ના રહી શકીએ. અને હું તો એમ કહું છું કે તારા જેઠ આવે ને એટલે હું આજે જ વાત કરી લઈશ. અમે લોકો આજે જ જતા રહીશું બસ. હા, તમે અહીંથી જતા રહ્યો એટલે ઓળિયો ઘોડિયો બધો મારા પર આવે ને, મારો જ વાક આવે. એટલે છે ને, હા, તમારા ભાઈ ઘરે ન હોય ને ત્યારે જતા રહેજો, હો ને? લતા, તું કેવી વાત કરે છે? હા, મનનભાઈએ અમને કેટલી વખત કીધું કે તમે શહેરમાં આવતા રહો, શહેરમાં આવતા રહો, એટલે જ અમે અહીંયા આવ્યા છીએ ને. અને મારી વાત સાંભળ, તારા પર આ ઘરની, મનનભાઈની, કાનાની બધાની જવાબદારી છે. અને તું નોકરી પણ કરે છે ને, તો પછી આપણે એવું કરીએ તો તું તારી નોકરીનું ધ્યાન રાખ, નોકરીમાં ધ્યાન દે, અને હું આ ઘરને સંભાળી લઈશ, કાનાને પણ. હા, હા, ઘર સંભાળવાની તમારે કોઈ જરૂર નથી, કેમ કે આ ઘર છે ને એ તમારું નહીં અમારું છે. એટલે છે ને આ બધા સપના જે તમે જોવો છો ને એ સપના જોવાનું બંધ કરી દો. હા, અને મોટા ભાઈને કહી દેજો કે અહીં રહેવાના ના ઘર પર હક જતાવાના સપના બિલકુલ ન જોવે, નહીતર મારા જેવી બુદ્ધિ કોઈ નહીં હોય. તમારી વાત તો સાંભળ. બટા નીરજ, નિકિતા, સારું થયું તમે 2 જણા ગામડેથી અહીં આવી ગયા. નહીં તો આ હવા તો મને નથી ફાવતી, પણ મારે લીધે તમારે 2ને ગામડે રહેવું પડે ને એ મને અહીં ખૂટતું હતું. બટા, હું જ મનનને કહેતી હતી કે તું તારા ભાઈ ભાભીને ફોન કર અને અહીંયા તેડાવી લે. અને સાચું કહું ને, મને અહીંયા નહોતું ગમતું. લતા નોકરીએ જાય, કાનો હોસ્ટેલમાં, અને મનને ન હોય તો આખો દી ઘરમાં બેઠી બેઠી હું એકલી રોતી હતી. બા, હવે હું રડું છું એ તમને લોકોને કેમ નથી દેખાતું? માન્યું કે મારી આંખો નથી રડતી, પણ મારું હૃદય રડે છે. આ શબ્દોના તીર મને એવા ખૂંચે છે કે મને એ નથી સમજાતું કે હવે મારે કહેવું કે સહન કરવું. નિકિતા, મને કઈ તકલીફ છે? હું જોઉં છું કે તારું મોઢું પણ ઉતરેલું છે. તારી તબિયત ઠીક ન હોય તો ચાલ આપણે દવાખાને જઈએ. અરે ના ના નીરજ, એવું નથી. આ તો એને અહીંયાની હવા ન ફાવતી હોય ને એટલે કે હું જ્યારે નવી અહીં આવી ને ત્યારે મને નહોતું ફાવતું. પણ બા, હું એના મુદ્દા જોઉં છું ને તો મને પણ નથી ગમતું, પણ શું કરું? કિસ્મતમાં લખ્યું છે તો ભોગવવું જ પડશે ને. ચાલો બા, હવે આપણે ઘરે જઈએ. ખરેખર આજે મૂવી જોવાની મજા પડી ગઈ. હા, અત્યાર સુધીમાં સારામાં સારું મૂવી હોય ને તો આ. અને આમ પણ એમાં બધા પાત્રોનો જે અભિનય હતો, હા હા હા, લાજવાબ અભિનય કર્યો છે. સાચું કહું ને તો ફેમિલીમાં જોવાલાયક ફિલ્મ હતી આ. અને
દરેક પ્રોડક્શનવાળા આવી ફિલ્મ બનાવે ને તો કોઈને ન જોવી હોય ને તો પણ એ મૂવી જોવા જશે. હા જાય જ ને મૂવી જોવા, કેમ કે મૂવીમાં છે ને અભિનય જ એટલો સારો હતો અને બધા કંઈ તમારી જેમ ભોળા ન હોય. એ છે ને મૂવી છે, હકીકત નથી. હા તમારા જેવા આવી મૂવી જોવે ને એટલે બનાવે છે, બીજું કંઈ નહીં. કેવી વાત કરે છે તું? હા મૂવી તું પણ જોતી હતી ને ત્યારે મેં જોયું હતું. તું પણ એ મૂવી જોઈને હસતી પણ હતી અને રડવાના સમયે રડતી પણ હતી. સાચું કહું તો તું પણ પૂરેપૂરી ઇન્વોલ્વ થઈ ગઈ હતી મૂવીમાં, ખોટું? એ તો છે ને એ લોકોનો અભિનય સારો હતો ને એટલે, બાકી કંઈ બધા તમારી જેમ છે ને આમ કંઈ ભોળા ન હોય. મૂવી સારું હતું. લે મેં શું ભૂલ કરી? હા તું જ્યારે હોય ત્યારે મારો વાંક જ કેમ કાઢે છે? આ તારી આદત ક્યારેય નહીં સુધરે. તું છે ને દૂધમાંથી પૂડા કાઢે છે. આ તારી બુદ્ધિ કયા ટ્રેક પર ચાલે છે ને એ મને સમજ નથી પડતી. મારી બુદ્ધિ નહીં, તમારી બુદ્ધિ. આ તમે ભાઈને ભાભીને ઢસડીને અહીંયા લઈ આવ્યા, તમે મારો તો વિચાર ન કર્યો, ચાલો પણ આપણા કાનૂનનો વિચાર ના કર્યો. કેવી વાત કરે તું? હા હજી કાનો 5મામાં ભણે છે અને તું એનું એટલું બધું વિચારે છે ને એમાં વિચારવાનું શું હોય? કાનો હજી નાનો છે અને આપણે બધું જે કરી રહ્યા છીએ એ બધું બરાબર છે. મને જે યોગ્ય લાગે છે એ મેં કર્યું. ઠીક છે, સારું. આપણો કાનો છે ને એ નાનો છે ને ત્યાં સુધી એ ઘરમાં રહેશે ને તો મને ચાલશે, હું કંઈ નહીં બોલું. પણ જો કાનો મોટો થયો ને એ લોકો આ ઘરમાં રહ્યા ને તો આવ્યું છે તમારું પણ. આ ઘરમાં તમે, હું ને કાનો 3 જ રહીશું, બીજું કોઈ નહીં. એટલે આ આપણું જ ઘર છે. તું કહેવા શું માંગે છે? આ ખુલીને કંઈક કહે તો સમજ પડે. હા હું એ જ કહેવા માંગુ છું કે આ ઘર આપણું છે, ધર્મશાળા નથી. અને ધર્મશાળામાં લોકો તો અમુક દિવસો રોકાઈને જતા રહે છે, પણ અહીંયા તો આ જે કંઈ પણ કહે છે ને એ હું સમજુ છું, પણ મારા ભાઈ અને ભાભીને આ ઘર છોડવા માટે મજબૂર કરે એ પહેલાં જ મારે કંઈક વિચારવું પડશે. નીરજ, આટલી બધી દવાઓ શું છે? કંઈ થયું છે તમને? અરે મને કંઈ નથી થયું. હા દવા મારી નથી. તું છે ને આમ પૂછપૂછ ના કર કરી. મને થોડું કંઈક વિચારવા દે. એ આ દવાઓ તો છે ને ઓલો કુરિયર વાળો આપી જાય છે જ્યારે હું હાવ એકલી હોઉં ને ત્યારે. અને પછી મને કહી ગયો તો કે એ દવાઓ છે ને તમે લઈ લેજો. નીરજ, આટલી બધી દવાઓ તો બા પણ નથી પીતા. મનનભાઈને કંઈ થયું છે કે શું? એ બીમાર છે? જે વાતનો ડર હતો એ જ થયું. હે ભગવાન, હા તમે શું કર્યું? નિકિતા આ મનનની તો બંને કીટીનો હેલ થવાની તૈયારીમાં છે. શું? અરે મને તો ક્યારેય મને કે લતાને કોઈને ન કીધું. આટલી મોટી વાત છુપાવી એણે. બા એ દવા ઉપર જ નિર્ભર છે અને એ વાત આપણાથી કેમ છુપાવી મને એ નથી સમજાતું. આટલી બધી દવા, આ દવા લાવવાની શું જરૂર હતી? અને બાને તો કંઈ થયું નથી. ગમે એ વસ્તુ લાવવાની કહીએ ને એટલે એ વસ્તુનો ઢગલો કરી દે. પૈસા કઈ ઝાડ ઉપર ઉગે છે? મને તો બુદ્ધિ છે, પણ તમને કઈ ગતાગમ જેવું છે કે નહીં? બસ કર લતા, એ તારા જેઠ છે, એની સામે થોડી સભ્યતા રાખ, મર્યાદા રાખ થોડી. અને આ જ્યાં સુધી કોઈ વાતની ખબર ના હોય ને ત્યાં સુધી ગમે તે અને ગમે ત્યારે ગમે તેની સામે ન બોલવાનું હોય. શું ખબર ના હોય? લતા, કેટલો ગુસ્સો છે તારા મનમાં ને મગજમાં? શું કામ આટલો બધો જીવ બાળસ? અરે તને કાંઈ થઈ જશે તો પછી તને કોણ સાચવશે? હા,
તમારે તો એટલું જ જોવે છે કે હું પણ ખાટલામાં પડું નહીં. મારે છે ને મારા ઘરમાં નકારાત્મક ઉર્જા આપનારા લોકો છે ને જોવે જ નહીં. અને તમે તો છે ને ચૂપ જ રહેજો. બસ હવે કેટલું બોલીશ? કઈ વાતની ખબર નથી ને બોલી જ જાય છે. સાંભળ મારી વાત. આ મનનની બંને કિડનીઓ ફેલ છે. આ બધી દવાઓ એની છે, અમારા કોઈની નહીં. હવે થોડી શાંતિ રાખ ને તો સારી વાત છે. મને તો કઈ ખબર જ નથી. મનન ક્યાં છે? ક્યાં છે? બોલાવો એને. લતા, બોલાવો એને મને. લતા, મને બેસ. કઈ થાય છે. બેસી જા. બા, મારી કિડની ફેલ થઈ જશે તો હું શું કરીશ? તમે ચિંતા ન કરો ભાઈ, અમે બધા તમારી સાથે છીએ ને. જરૂર પડશે ને તો ગામડાની બધી જમીન મકાન બધું વેચી નાખશું, પણ અમે તમને જરૂરથી ઠીક કરશું. હા, તમે ચિંતા ના કરો. તમે તમારું વિચારો, મારું ને કાનાનું વિચારો. આ ભગવાન કંઈ બહેરા નથી, એ આપણી વાત જરૂર સાંભળશે. તું ચિંતા ના કરતો. હલો, હા હા સાહેબ, મનનનો ભાઈ જ બોલું છું. હા ઠીક છે. હા અમે આવી જઈશું. હા હા 9 વાગે પહોંચી જઈશું. અરે સાહેબ, અમે બધી કાળજી રાખીએ છીએ. હા નિકિતા, ડૉક્ટરનો ફોન હતો. મેં કહ્યું છે કે આપણા બંનેની કિડની મનનને મેચ થઈ જશે, પણ લતાની કિડની મેચ નહીં થાય. તો એક કિડની તું આપજે અને એક કિડની હું આપીશ, એટલે મનનને ભવિષ્યમાં કોઈ ચિંતા ના રહે. પણ ભાઈ, મોટા ભાઈ, તમને તો બહુ ખરાબ માણસ માનતી હતી, પણ તમે તો તમારા જીવની પરવા કર્યા વગર કિડની આપવા તૈયાર થઈ ગયા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દેજો ભાભી. તમે પણ મને માફ કરી દેજો. હું તો તમને આ ઘરમાં રહેવા પણ નહોતી દેવા માંગતી, પણ તમે તો મને વિશે આટલું સારું વિચારો છો. બસ કર લતા, બધું ઠીક થઈ જશે. અરે ગાંડી, આ બેવને તો મેં જન્મ આપ્યો છે. અરે એ બંને ભાઈઓ તો એકબીજા માટે જીવ આપવા તૈયાર થઈ જાય, તો કિડનીની શું મોટી વાત છે? અને જો તારે માફી જ માગવી હોય ને તો આ તારી જેઠાણીની માગ. એ પારકી જણી હોવા છતાં એ કિડની આપવા માટે તૈયાર થઈ ગઈ, અને તું એ બેવ જણને ઘરમાંથી બહાર કાઢવાના વિચાર કરતી હતી. મોટા ભાઈ, મને આવી નહોતી ખબર કે તમે અમારું સારું વિચારો છો. મનનને તમે ભણાવ્યા, ગણાવ્યા અને આટલા કાબિલ બનાવ્યા. મને માફ કરી દેજો. શું થયું? સોરી લતા, આઈ એમ રિયલી સોરી ભાઈ. સોરી ભાભી, માફ કરજો. પણ અરે તું એટલા બધા હાથ કેમ કાઢે છે? શું થયું છે? બોલ ને. જુઓ, મને કંઈ જ નથી થયું. મારી બંને કિડની સારી જ છે, મને કંઈ જ વાંધો નથી. શું? હા હા, બધું છે ને એક નાટક હતું. મનનભાઈ, આવું નાટક કોણ કરે? હા, અને આ રિપોર્ટ મેં જોયા એ બધું ખોટું હતું. મારો ડોક્ટર એક છે, એ બધું ખોટું હતું. મારો મિત્ર છે ને એક ડોક્ટર, એની લેબોરેટરીમાંથી મેં આ રિપોર્ટ ખોટા બનાવરાવ્યા હતા, બીજું કંઈ નહીં. પણ તે આવું શા માટે કર્યું ભાઈ? ભાઈ, એનું પણ એક કારણ હતું. લતાએ કીધું ને કે એમને તમારી સાથે નહોતું રહેવું,
એ મને જુદા રહેવાની વાત કરતી હતી અને હું નહોતો ઈચ્છતો કે આપણે બંને ભાઈ ક્યારે અલગ થઈએ. અને એટલા માટે જ તમને ખબર છે ને, આપણે નાના હતા ત્યારે બા આપણને બંનેને નાટક શીખવાડતા. બસ એવી જ રીતે આ બધી વાત મેં બાને કરી હતી અને મેં અને બાએ બંને મળીને આ નાટક રચ્યું હતું, જેથી કરીને આ લતાની આંખો ખુલે, એને ભાન આવે કે વિચાર તો કર, આ બીમારીનું નામ પડવાની સાથે ભાઈ તો દોડવાનું ચાલુ કરી દીધું હતું. કેટલી હોસ્પિટલ, કેટલા લોકોને ફોન કર્યા હશે, કેટલી દવાઓ લાવ્યા હશે અને એના ભાઈને ઊભો કરવાની કોશિશ કરતા હતા. વિચાર તો કર કે આવું તો કયો ભાઈ કરી શકે? હા હા, સાચી વાત છે તમારી. ભાઈ, તમને અને ભાભીને હવે હંમેશા માટે અહીંયા જ રહેવાનું છે. હું તમને કહી નહીં જવા દો. હા લતા, હું એટલે જ કહેતો હતો કે જો હું તને સમજાવવાની કોશિશ કરત ને તો તું ન સમજાત, પણ મારે આ નાટક કરીને તને સમજાવવું પડ્યું કે આપણા મુસીબતના સમયમાં આપણા ભાઈ અને ભાભી જ કામ આવે, આપણો પરિવાર જ કામ આપે, આપણો પરિવાર જ સાથ આપે, બીજું કોઈ નહીં. હા, પણ હવે પછી આવું નાટક ના કરતા. અમારા ત્રણેયનો જીવ તો અધર થઈ ગયો તો. હા મનનભાઈ, તમારી ખોટી રમતમાં લતા ખરેખર બીમાર પડી ગઈ હતી, ખબર છે તમને? બસ હવે આવું ક્યારેય નહીં થાય એને બેટા. હા બા, હા નાનો હતો ને ત્યારે પણ આવા જ નાટક કરતો હતો અને આજે મોટો થયો તો પણ નાટક કરવાનું ભૂલ્યો ને. હો